કોઈ અંતરિયાળ જગ્યા કે જે કદાચ ડેસ્ટિનેશન કે ટ્રાવેલ ડેસ્ટિનેશનનો ભાગ નથી, પણ આ ખૂબસૂરતીની શોધમાં તમે જ્યાં જ્યાં ગયા ત્યાંથી તમને કોઈ કંઈક અંતરિયાળ કોઈ જગ્યા દેખાઈ ગઈ હોય? આદરી બીચ. કયો? આદરી બીચ. ઓકે. મને ઇટ ઇઝ નોટ અ ટુરિસ્ટ સ્પોટ, બટ હું જ્યારે સોમનાથ ટેમ્પલ તરફ નીકળી હતી અને સોમનાથનો એ આખો પટ્ટો એક્સપ્લોર કરતી હતી ત્યારે મેં આદરી બીચ જોયો. અદ્ભુત. માંડવી બીચ બહુ જ મસ્ત છે. શિવરાજપુર સર એકચ્યુઅલી ભાઈ ઇન્ડિયાની એટલે વી આર સો બ્લેસ્ડ ટુ હેવ ધ લોંગેસ્ટ કોસ્ટલ એરિયા ઓફ ઇન્ડિયા, બરાબર. એ જે ડ્રાઈવ એક્સપિરિયન્સ છે કોસ્ટલ ડ્રાઈવનો, એ તો કોઈની પાસે છે જ નહીં ભારતમાં આટલો લાંબો. હવે એ એરિયામાં તો તમને માંડવી છે, માધવપુર બીચ, એ તો સુંદર છે, પણ આદરી બીચ મને યાદ છે કે આ બહુ જ સાયલેન્ટ જગ્યા છે, આ કોઈ ટુરિસ્ટ સ્પોટ છે નહીં. સેમ શુલપાનેશ્વર સેન્ચ્યુરીમાં જે તને કહી ને, એનું મેઇન કારણ એ જ છે કે વરસાદના સમયે લોકો એ બાજુ જશે જ નહીં. દીપડા ને એવું બધું પણ હોય છે. સો યા વેનેવર યુ ગો ટુ ફોરેસ્ટ યુ હેવ ટુ બી વેરી કેરફુલ. પણ મને એવું છે કે મોન્સૂનમાં છે ને તમે આંતરિયાળ ગામોમાં ફરી વળો અને ત્યાં જે ઇકો કેમ્પસાઇટ હોય ને ત્યાં રહી ના શકો કદાચ, તો ત્યાંનું ખાઓ. ગામના લોકો જે ખાવાનું બનાવે છે ભાઈ, દાળ પાનિયા તું ખાય, તું રતન મહેલ બાજુ જાય તો બહુ ગજબ. પછી ડાંગમાં જઈએ તો ડાંગની પેલી જે મેં થાળી કહી ડાંગી, એ ગીર ફોરેસ્ટ. ગીર એ બહુ જ સુંદર જગ્યા છે અને ગીરમાં રસ્તાનું નામ હું ભૂલી ગઈ છું, પણ જમજીર ફોલ જતા એક રસ્તો છે, એ રસ્તો બહુ સરસ છે. હા, એટલે પેલું છે ને અંદાઝ अपना अपना, मुझे वहाँ की शाम बहुत पसंद है. सो आई लाइक शाम इन कच्छ, सुबह इन सापुतारा. ઘણી બધી જગ્યા, એકચ્યુઅલી કોઈ એક જગ્યા નહીં કહી શકું.